નામ મત છે એક ગુરુમાં ને ગુરુ નામ મત બેઠા હતા. આપણને નામ ક્યાંથી મળ્યું? ગુરુમાંથી. ત્યાં ગુરુજીમાં બેઠા હતા, નામમાં બેઠા ને ભાઈ. ગુરુ એમ કીધું કે આ હું નામ આલ્યું પણ તું નામનું ભજન કરજે, હું 12 વર્ષેટો ભાઈ હરવે ટુકડો આવી આવે. નામમાં જ ગુરુ ભેળા હતા, નામમાં જ ગુરુ. એટલે નામ અને રૂપ મારા ગુરુજીના રૂપમાં એમ બોલ્યા છે ત્રિકમના. એટલે બાપા ભજન કરી લેવું, ભજન કરી એ ભવપાર ઉતરી ગયા દરેક. તો પ્રથમ વંદન પૂર્ણ પેલા અમને કામ આવ્યું, નવરા બેઠા તો પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી પ્રગટ સ્વરૂપ સાકાર. પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સગુણ સ્વરૂપ સાકાર. નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર. તો સદગુરુની કરુણા થકી આ ઉપજ્યું છે નિર્મળ જ્ઞાન. શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન. ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ કો, મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો, મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા. તો પ્રેમ બિન પાવે નહીં મૂળ ઘરની વાત. પ્રેમ પ્રગટે જો હૃદયમાં તો પ્રભુ થાય સાક્ષાત. પ્રેમ પ્રેમ સૌ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. જો જ ન જાણે પ્રેમ કો, તો બાપા જુદા રહે નકો. પ્રેમે વિદુરની નાર નાતા નગ્ન થાય. આ તો છે પારખું પ્રેમનું જય ભેટી જગદાઈ. પ્રેમની રે પટોળી મારા, પ્રેમની રે પ્રેમની રે પટોળી મારા, પ્રેમની રંગીલાની હાથે સત્સંગમાં લઈ જલોની જ્ઞાન ગંગાજીના વાટે.
લઈને એ ગુરુજીએ ધોઈ નાખે ગુરુજીએ ધોઈ સાબુ લઈને એ ગુરુજીએ ધોઈ નાખે મારા ગુરુજીએ ધોઈ જન્મો જન્મના મેલ ધોઈને હે જન્મો જન્મના મેલ ધોઈને નિર્મળ જીતે મારા થોડી મારા થોડી મારા હે રંગીલે રંગીલા રૂપી રંગ ચડ્યો છે રંગ ચડ્યો માથે ભક્તિ રૂપી રંગ ચડ્યો છે રંગ ચડ્યો ભરી માથે રંગ ચડ્યો ભરી માથે માતરંગી બની પટોળી આ તો માતરંગી બની પટોળી
મારી પ્રીતો तो रंगानी वाला रंगानी वाला मारा सतगुरु साहेब दया करी जाए तो रंगानी रंगानी वाला रंग रंगमा आपने मतड़ी लागी से लगनी प्रगति प्रेम प्रगति
ગોવિનાથ એવી ગાલી કીધી મેં તો આ સ્વામી હાથ એવી પ્યાલી પીધી મેં તો. આપણા સદગુરુએ જે નામ ઓળખાવી 2.5 અક્ષર. આમ તો અક્ષરની રામાયણ કરવા જઈએ તો સાધક ગોઠા કહી જાય એવું. ઘણી જગ્યાએ 7 અક્ષર કીધા, 7 શબ્દની દાન. આપણે ઉગારામ બાપા ખટ શબ્દની શાન કહેતા. ઘણી જગ્યાએ કે 5 નામ પરમેશ્વર એવું કે. તો વળી ઘણી જગ્યાએ કે 2.5 અક્ષરનો મંત્ર પ્રથમ પહેલા જે જાણ્યો. તો ઘણી જગ્યાએ પેલા મૂળદાસ મહાત્મા કે 2 વિના 52 બોબડા 2 જ કીધા. આ પેલા ભવાનીદાસ મહાત્મા કે 1 અક્ષર મતાળું નામ ચૂડલા સર. તાર પેલો કે એક જણો કીધું કે નિર્વાણી નિર્વાણી ગુરુનું નામ નિર્વાણી. વાણી મત નહીં આવતો, અક્ષર નહીં. અક્ષર કહું તો આવે નહીં, નિર્ગુણ કહું તો નામ. એનો કોઈ કઈ વાણી મત નહીં આવતો. હવે અક્ષર મેં કેવી રીતે કહેવું? ની અક્ષર નામ કીધું તો. આ બધી ગળમથલમાંથી નીકળ્યા કરતા પ્રેમ શબ્દ, પ્રેમ 2.5 અક્ષરનો. એ દરેકને સ્વીકારવું પડે. ભલા 7 નામ વાળો હોય, 6 નામ વાળો હોય, 5 વાળો, પણ પ્રેમ વિના રીતે નહીં. તુલસી નંદ કિશોર. ભગવાનને રીઝાવાનું સાધન પ્રેમ. સંત પારસ ચંદન ભાવના. પારસ તરુ 3 પ્રકાર સમાગમ સંતનો. પ્રેમ પ્રગટ્યો જેના હૃદયમાં, પ્રેમની બલિયારી મારા. દુર્યોધનના એ વાના તો ઘણા હતા ને. 56 જાતના કહેવાય કે ભોજન હતા. અને એમને તો વાયા કાલી આમંત્રણ લીધું. ભગવાન જવાના હતા, તળાવમાં તૈયારી હતી દુશાસન નામે. દુશાસન ત્યાં હાસુ શાસન નથી. આપણી ભાષામાં ચરિત્ર. જેનું સારું ચરિત્ર ના હોય ને ત્યાં ભગવાન ના આવે. એક વાત યાદ રાખજો, ચિત્ત શુદ્ધિ અને ચરિત્ર શુદ્ધ હોવું જોઈએ. 2 વાના જોઈએ ભગવાનના આપણા ઘેર બોલા. એ 2 વાના આ હતા, વિદુરના હતા. રાજનો મંત્રી કહેવાય. અત્યારે તો પંચાયતનો સભ્ય થાય તો કે મારો ભાગ કાઢ્યો રોડમાં. અમારા પહેલામાં રોડ આવો ને એમાં મારો કઈ સમજ્યો પંચાયત સભ્ય વખતે. આવડા મોટા રાજનો, હસ્તિનાપુરનો રાજનો મંત્રી ખાલી 1 ટંકનું ભાણું લાવતો. 1 ટંકનું 100 ગ્રામ ચોખાથી પથ્થું હોય ને તો એ 150 ગ્રામ નતા. એટલું જ લેતા. એમ હાથું
રાજનો મંત્રી સેવા છતાંય રાજ હારે કઈ લેવા દેવા પરમાત્માની ભજન કરતા આ ખૂબ જ ભક્તિ. હવે વિદુરના ઘરે એના ઘરના ને એમ થયું કે આપણા ઘરે આવો ભગવાન કહેતો કે અગાઉના પ્રમાણ છે. આપણે વરસાદ આવવાનો હોય તો વાતાવરણની આમ એને પેલી ઇફેક્ટ દેખાય ને અંબાલા લાગે કે આજ વરસાદ આવશે ચમ કે અત્યારે મોસમ એવું ને એવું કે એમ ભગવાનના આવવાના નિશાનો છે પ્રેમ હોય છે. તો જે પ્રેમ વિદુરના ઘરે હતો એ હસ્તિનાપુરના ખજાનામાં નહોતો. જો ખજાનાથી રાજી થતો હોત તો દુર્યોધનને ચેક કરવાનો હતો. હામો જઈને પગમાં પડી જાત તો રામ રીતે કૃષ્ણ રીતે જવાનો. ખજાનો ના રહે. ખજાનો અહંકાર વધારે, ભજન ના વધારે. ભજન તો ભાવ વધારે, પ્રેમ. અને ભજન કરે એના કોઈ કદાચ રાજા હોય, જનક રાજા તોય વિદેય કહેવાય, એને રાજારે કઈ લેવા દેવા. ભરત રાજા હતો છતાંય રાજારે કઈ લેવા દેવા નતો. દાસ નો દાસ થઈ જતો. દત્તરણ પાછું એટલે 92 લાખ માળો આ ભજન હાથર છોડી છે. ભજનની કેવડી મોટી કિંમત. આપણે કે તમારા પૂર્વે 100 રૂપિયા ભજન આવ્યું. હવે 100 રૂપિયાનું ભજન શું કરે? 100 રૂપિયાનો અત્યારે પેલો પીસાય નહીં આવતો, નાખી દેવાનો. કૂતરાનો શાકમાં નાખો પીઝા ખાય નહીં. અને અત્યારે આ સોટી પડ્યા પીઝા ખાનારા બધા. પાણીપુરી મેં અડધું તો કદાચ એના છોકરા મોતરતા એ પાણીપુરી વાળાના છોકરા કરે પેલું બનાવવાનું. આપણને જોઈને જાય ડોરું પાણી અને ખાટ મીઠું લાગે મારું લ્યો. એમાં મેઠું તો નહીં જ નાખતા હોય. છોકરા મોતરી ગયા હોય આખું પાસ થઈને પેલા વિના છોકરા જેવા જોરમાં રમતા રમતા બાપા શું કરો કે પાણી બનાવો. કેવું ત્યાં લાણી કરવા બધે લાણી. હવે એ પાણીપુરી મારા એમાં આપણે બહારનું ખાઈ રોગ ઘરે લાયા. પેલા લોકો ઘરે ખાઈ રોગ બહાર રાખતા હતા. અત્યારે રોગ ને ઘરે લાવીને ખાવાનું બહાર રાખવું પડે. પેલા બહાર જતા આપણે ડાલડો, અત્યારે ઘરમાં જઈને ખાવા બહાર બેસી. આજે ત્યાં કેટલે પચ્યા પામીન નથી લેતા આવી જો કે હવે આમાં પ્રેમ ક્યાં પર હવા દાવો હવા દે મારું રિએક્શન નથી થયો. હવે આમાં ક્યાં મેળ ખાયો મારા બાપ. એટલે તે ઇન્દ્રિયના બધા વિષયમાં હવાજમાં આપણે ભજન નથી થતું, રોકાઈ જાય. પ્રેમ ભજન પડો ને, ભજન એ પ્રેમનું બીજક છે. જેના હૃદયમાં નામ ઉતરી ગયું, હૃદયમાં, મગજમાં નહીં. ઘણા કે તને યાદ છે પણ શું કરવાનું? એમનો આવ્યો નહીં કોઈ યાદ રાખીને શું કરવાનું? અમારા માજીને કદાચ પૂછન કે બા તમને ભજન આવડે? તમને શબ્દ યાદ ના? મને બાપા સિવાય કઈ ખબર નહીં. આ બાપો બેઠો મારી અંજો છેલ્લી ઘડી સુધી મધ લૂંટાઈ ખમાઈ ગયા મૂર્તિ જંબીરા અમાણે. મારા બાપ ભજન તો કોખણ પટ્ટી કરો તો કાન્યો માન્યો રાખો એટલે ભલે આ નામ રાખવા યાદ છૂટી પડે. એ ભજન નથી. ભજન એટલે આપણે જેના નક્કી થઈ ગયું, ભાવ જાગી ગયો, પ્રેમ જાગી ગયો, એના વગર રહી ના આખી. બીડી ભજન નથી, પણ બીડીની તલપ છે ને એ ભજન છે. ખીચામાં બીડી ના હોય તો એક ગોતર, હા કાકા બીડી પીવો છો? અમે પીતા હતા. હવે રાતે મોડી રાતે ગલ્લા બંધ થઈ જાય વહેલા તો. તે આમના જેવા બાપા બીડી પીવો કે નહીં પીતા? આવા શું તણા રાખતા હતા. પણ ગાડી એમ નથી પાછળ બીડી આપણે પી એમ ના કે આ બીડી નહીં પીતા હારા માણા કહેવાય. આપણે એને ખરાબ કહીએ. હવે એક બીડીની તલબ છે ને એ ભજન છે. જો તમાકુની તલબ ભજન છે. એમ આ ગુરુની તલબ જ્યારે લાગશે, નામની તલબ લાગશે, એને વ્રે કહેવાય, લગ્ની કહેવાય. એ લગ્ની છે, એ ભજન છે. કોઈને પૈસાની લગ્ની. આપણે બાપા કહેતા ને કોઈ કાયમે મગન, કોઈ વાયમે મગન. તુલસી ડિસ્કો જેસી લાગી લગ્ન. મીરાને કેવી લગ્ન લાગી? રાણાએ કેટલા બધા પ્રલોભનો આલ્યા. એના બા જ્યાં, હગા જ્યાં, આખું રજપૂતાણા જ્યાં, નણંદબા જ્યાં, તમને આમ કરીને આટલી દાસ જાય છે, આ શોભના બસ તમે મનમાં કરો. કેવી લગ્ન છે કે મનમાં હોય એ તનમાં હોય. જે ખાધું એ ઉલટી થાય, મહી હોય બહાર આવે ને ટૂંકમાં. એટલે મીરાને જે અંદર ઉતરી ગયું હતું એના સિવાય બીજા ઓટકાર થી ના આવે મારા. એના ભગવાન અંદર ઉતરી ગયો તો ભજન અંદર ઉતરી ગયું.
હવે એ ભજન રહ્યું ઝેરના અમૃત કે ભજનનું સ્વરૂપ અમૃત છે. તમે ગોળમાં પાણી નાખો તો ગળ્યું થાય, ખાટું થાય. એમ ભજન એ અમૃત છે. અમૃતમાં ઝેર નાખો તો અમૃત થઈ જાય. એ મીરાના અંદર પડ્યું હતું એટલે બન્યું. બાકી બધા કરે ખાલી આટલું પેલો આટલું પીએ પીવાય. કોઈ ખાલી એમ કે ચાકી જવો જોઈએ ત્યાં તાકી મોદેડો કર્યો હોય રાતે અંધારામાં ફરક તો નહીં હોય, અહીંયા સડવા માટે એનું જીવન જ ભજનમય બની ગયું હતું. મીરાના બીજી કોઈ લગ્ન જ નથી. એટલે વિદુરના અહીંયા નક્કી થઈ ગયું કે આપણા ત્યાં જવાના આયા. સાલોતરા ગર્ભ કાઢીને સાલોતરા ખવડાય. અને ખરેખર ગર્ભ એટલે ભજન સાલોતરા કાઢવાની જરૂર હતી. સાલોતરા એટલે શરીર ભગવાનનું, પાંચ ભૂતનો માલિક, આ તત્વનો, પાંચ તત્વનો માલિક સટ્ટો કીર્તાર ભગવાન છે. એનું ભજન છે એ ગર્ભ છે એનો. એ ગર્ભ રાખવાનો તો સાલોતરા કાઢી નાખો. પણ આપણે તો ભજન કાઢી નાખવું પડે દેહના દાવા છોડવા. ભજન કરી તો આપણે કે એ કોઈ પટેલ બાબા કે આર્યો એટલે ભજન કરતા. ભગવાન કે તો બોલાય હું ભગવાન છું. તમે પટેલ કહો તો પટેલ જ છો. ભજનમાં બેહો એટલે ભગવાનનો તમે ભેગ છો. પટેલ તો દેહનો સિક્કો હતો. એમ જેને સાલોતરા કાઢી નાખ્યા, નાતી જાતિના વાડ કાઢ બધું કાઢી નાખ્યું, ઉપડ્યા બધા વર્ગણ પન્ના. એની પાસે ગર્ભ રહ્યો અને ગર્ભ હોય ત્યાં સમીલો રાજા. યા સોડા ખાય સમીલો. ત્યાં કઈક ગર્ભ હોય, ત્યાં કઈક હોય ને ફીકા ભોજન આપણા ઘરમે નથી ખાતા મારા બાપ. લાનાતા ગર્ભ હતો, ભજન હતો. મીરાના સબરીના બોરામાં પ્રેમ હતો, ભાવ હતો. એ ચાકથી ખાટું જ નથી થયું ને. મનમાં ભાવ નથી થયો ને. આપણા ગુરુ આવો તો ખાટા બોર કહેવાય. જ્યારે એક એક ચાકીને અનુભવની આંખે જોઈ જીને પીરસ્યા ગુરુના એક વાના ગુરુને અર્પણ કરી ગયા. એના બોરા આજે રામ આરો. એના હેઠા એટલે અનુભવમાં આપણે કોકનું સાંભળેલું, કોકનું એ બધું ઠીક કરી આપણો શું અનુભવ છે? આપણો જીવન અનુભવ બોલવો જોઈએ. આપણું જીવન અને બીજા કહેવા જોઈએ. ફૂલમાં સુગંધ આવો, કોઈ ગુલાબે કીધું આવો ભમરા ભાઈ, જોવો તો મારામાં સુગંધ બેઠી હોંભો તો હોય. ભમરો ગમે એટલો હોય તો જ્યાં સુગંધ બે ને ફૂલ ઉપર ત્યાં ભમરો થાય. જ્યાં દીવડા પ્રગટ્યા પતંગિયાને કેવું ના પડે, વાય કરનારા પર ખાઈ દીધા. એમ જ્યાં ભજન પ્રગટે ને અહીંયા પ્રેમી મળે મારા બાપ. કૃષ્ણ એ આત્મા હતા, પરમાત્મા હતા. તો જેટલા પ્રેમી ગોપીઓ હતી એને કૃષ્ણ સિવાય બીજું ગમતું જ નતું. લે જેને બૈરા છોકરા કોઈનું ભાન નતું. કૃષ્ણની ખાલી વાહડી વાગ તો દોડી પડતી ગોપી. લ્યો એટલે ગોપીઓની લીલા ગવાય મારા બાપ. એટલે વિદુરની વાતો થાય, એટલે સબરીના બોરની વાતો થાય. છપ્પન ભોગ તો અત્યારે ધરવો કરો પૂજારી પગાર ખાતર. એને કઈ નહીં, એને ખબર નથી ખાતું ખોટખોટું. કોઈ દી ને ભાવ કરો જેટલો વેવાઈનો ભાવ કરે, લ્યો વેવાઈ એક બટકું લ્યો એક રોટલી લ્યો, એક ઘોટું લ્યો. આ ડાકોરના ઠાકોરને કોઈ દી કીધું કે કાજુ લે? માના નથી ખાતો નથી. જેટલા વેવાઈના હાથા માને, પાડોશીના હાથા માને, હગાના હાથા માને, એટલા ભગવાનનો ક્યાં હાથો મનાય આપણે. અને હાથો માનો તો ખાધું ને ખવડાવ્યું. એવા દાખલા નાભા ભગતમાં મૂર્તિમાંથી ઠાકર બેઠો હતો અને ખવડાવ્યું હતું. ઈટ ઉપર આવીને ઠાકર બેસી જતો હતો વિઠોબા એકનાથના હતા. આવા ઘણા દાખલા જડમાંથી ને ચેતન પ્રગટ થાય, પણ એવા બનવું પડે એની સામે. એવી જ થાય મારા. આપણે ઘણી વખત દાખલો છે ને, ગંધર્વ બાકસના ખોખામાં હોવો જોઈએ, દિવારીમાં હોવો જોઈએ. જો દિવાળીમાં ગંધર્વ ના હોય તો ખોખાને તોડ નાખો. એમ ગંધર્વ ખોખા એટલે ગંધર્વ વાળા ગુરુ ગોતવા. એવા ખોખા, ખાલી ખોખા નહીં ગઈ રહેલા. જામ તણખો કરો તરત જ આમ તડકો જરલો થોકો જોઈએ એવા ગુરુ ગોતા. અને ચેલા એવા હોવા જોઈએ કે ગંધર્વ વાળી મોટી હર્યું નહીં, ખોખાને તોડે એવા. છોકરા હાલો, રૂપિયા હાલો, પૈયા હાલો, ગુરુ માથે હાથ મૂકવાનું. હગું નથી થતું, આ નથી થતું, તે નથી થતું. આ તો ખોખા તોડવાની વાત છે ગુરુને. જરૂરો કરો ને મારા બાપ. હે સહેજ ઘર્ષણ થાય, ગુરુ શિષ્યનું જ્યાં એક થાય
ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય મારા, ત્યાં જ્યોત પ્રગટી જાય. અંતરો ના રહેવો છે ગુરુજી તો બને મારા બાપ. ઓમ અને સોમ જે ગુરુ શિષ્યના અનાદિના નામ છે, શ્વાસ ઉશ્વાસ એ રહ્યા ને એ બેસણીને ઘસાવા જોઈએ, એક થવા જોઈએ. પણ પેલો આમનો જાય, પેલો આમનો આમો મળે. ઘણા દેવી દેવતા કે અમારો મનુષ્ય જન્મ લેવો, એ બિચારા દેવમાંથી મનુષ્યમાં આવે. માણસ કે અમે ફોન કરીને દેવલોકમાં જવું, આવું દોઢ પડી ગઈ આમ આમ. આપણે ગુરુ આમનો જાય, જેલો આમનો નિર્ણય જાય, બંને જાય, બે ભેગા ક્યાં થાય? ભેગા થાય ને અહીંયા તીરથ બંધાય. જ્યાં ઉગારામને ભોજા બાપાનું મળવું થયું ત્યાં તીરથ બંધાણું, લાભુ દાદાને ઉગારામનું મળવું થયું ત્યાં તીરથ બંધાણું, ક્ષીરસાગર અને ઉગારામનું મળવું થયું તો બાંદ્રા તીરથ. જ્યાં મળવું થાય ત્યાં તીરથ થાય. તીરથ એટલે અર્થ સર એને તીરથ કહેવાય. તીરથ ચિત્રામણ નહીં, ઘાટ નહીં. એટલે મારા ક્યાં ઘાટે નાવા જવાય? જ્યાં ગંગાનું જળ હોય ત્યાં મારા બાપ. ઘાટ તો કેટલા હોય, જળ ના હોય એ ઘાટની શું કિંમત? આપણે નાવું તો જળ બને. એમ જ્યાં પ્રેમ નથી એને ભક્ત ના કહેવાય. ભક્તનું મુખ્ય લક્ષણ પ્રેમ છે. પ્રેમે વિદુરની ના નાતા નગ્ન થાય. આ જોઈ લે પ્રેમનું પારકું જઈ ભેટી દદુરાય. એને બીજું કઈ નતું જોતું મારા બાપ. એટલે પ્રેમ સીમથી જાગા. આ હૃદયરૂપી ભૂમિકામાં તમને જે નામ આલ્યું ને એ બીજું કર્યું ને, અહીંયા ઊંઘ સેવા સત્સંગ સમરણ કેળ ખાતરના પાણી મોલના લાવ પાણી તો ભજન પાક. આપણે એમ નામ થઈ ગયું હો. અને કોક કરે કરવાય નહીં દેતા. જો લાલમાં લાગી દો તો વાંધો નહીં. કોક હાલ્યો જાય ને, આ તો મારા પેલી યુધિષ્ઠિરની વાંહે કૂતરું જીતું ને તો એ સ્વર્ગમાં સ્થાન આપવું પડે. પેલા ના પાડી કે એકલો ના આવું, તો કે કૂતરાને ના ચાલે, કે તમે એકલા આવ્યો. પણ કૂતરું ગમે મારી હારે, મારા જેટલા હારા હારા છૂટી ગયા અને આવડો છે કૂદી દો. એમ હારા માણાની છેલ્લે હારે થઈ ગયો તો તમે પાઠ ભણી દેશો મારા બાપ. લગભગ હારા માણીને હારે લગભગ છેલ્લે સુધી કોઈ રહી શકતા નથી મારા બાપ. અત્યારે આપણે ખોડીદાસ બાપાનું આવડું મોટું મંડળ, જેથી ખોડીદાસ બાપા હતા પૂછો ભેળા કોણ હતા? 2-5 હતી. ઉગારામને અત્યારે આપણી મોટી ફોજ બની છે, જેથી તપાસ કરજો હારે કેટલા હતા એ વખતે. આગનીના વેઠ ગણાય. કૃષ્ણની અત્યારે આખી લીલા ગવાય, આખી ભાગવત મંડાણી. કૃષ્ણના ભેળા કેટલા એની લીલામાં, કેટલા નામ બોલાય. રામની અત્યારે રામાયણ ઠેક ઠેકાણે વંચાય, રામના ભેળા કેટલા. પ્રેમની વાત છે. કઈ જોતું હોય અને પ્રેમ વૈરાગ્યમાં હોય, ત્યાગમાં હોય, કઈક સેવામાં ના હોય. કર્મમાં ફળની અપેક્ષા આપણી. અને પ્રેમ કયો, ભક્તિ કયો, વૈરાગ કયો એ નિષ્કામ, એમાં કોઈ વર્તનની અપેક્ષા નથી. એટલે પ્રેમની પટોળી, પ્રેમની ભોજા બાપા બોલતા આ પટોળી લવગમ ફોજમાં બાપા બોલેલા આમ એકદમ કિલો પડી જાય એવી શાંતિ. એટલા ભાવ પ્રેમથી આ વાણી બોલતા. આ વાણી બોલતા જો આપણને વૈરાગ લાગી જતો હોય, તેનું ભાન ભૂલી જતું હોય, એ વાણીના શબ્દો જો હૃદયમાં ઉતરી જાય તો. હતા હાલ જયંતિ બાપા કે ભોજા બાપા આ વાણી બોલતા. આ વાણી જે બાપા બોલતા પણ એના એક રૂપ થઈને બોલતા હતા. કલાકારી માટે નહીં બોલવાની વાણી. વાણી સંતો ભક્તો માટે કલાકારી નથી. વાણીનો આરાધ છે પરમાત્માને લીધે. આપણે બેન કર્યું પહેલા ગાણા ગાતી હતી વરરાજા. તેને કંઈક થતું હતું એટલે ગાતી હતી ને. કોઈનો ભાઈ થતો હતો, કોઈનો દીકરો, કોઈનો ભત્રીજો, કોઈનો ભાઈ, કોઈનો આવું હગું થતું હતું. કેટલા ભાવથી ગાતા હતા મારો વીરો. અને તાર ભાડા ના લાવો એને ભાવ હોય. એમે કહેજો કે તને ઓછા હાલવાના હોય, આટલા પૈસા અમારા ઓળખીતા આવ્યા, આટલા પૈસા કાપી નાખીએ તો ભાવ ઘટી જાય. ખાલી હાથ રે હવાદ રે, ભાવ નથી હોતો, પૈસાનો ભાવ હોય. આ કલાકારોને જેમ પૈસા નાખો એમ કરવું કરતું જાય. અને એમ કે 1 રૂપિયા લોન નથી ઉપરથી અહીંયા હાલ દેજો ધર્મની જગ્યા. હાથ બે જાય એક કઈ વાણી હેઠી બે. કલાકારી નથી. આપણે જે કરી રહ્યા ને, આપણે કોઈ પણ આપણો ભયલો વાણી બોલો ને એ આરાધના, શુદ્ધ બોલી સંતની આરાધના. આ કલાકારી ના ચાલે.
આ કલાકારનો બાપ બેઠો, કલાકાર બેઠો, જે કલાના આકાર આવવા વાળો બેઠો આપણી આવે એ કલાકારી ચાલે. એટલે મારા બાપ ભક્તિ બની જાય, આરાધ બની જાય. વાણી આરાધ તવ નામનો સદગુરુ રામા પીર. સભા મંડપમાં પ્રભુ પધારજો, અમારા મનડા કરી મન સ્થિર થઈ જાય, મન સ્થિર થઈ જાય. પટોળી એટલે આપણી વૃત્તિ. આ વૃત્તિ જો પ્રેમમય થઈ જાય કે સ્વાર્થી વૃત્તિ હો, એ સંસાર બાજુ હો, એ વાટેલ ઘાટે ફોરા આય લૂંટી લો, આ કરી લો, તે કરી લો, એમ એક દાડો ગોસું આ ગોસું ઉકળી જાય શરીર તો ગમે ત્યાં ઉકળી જાય. નો છેડો ક્યાં ને ખબર તમને ક્યાં છેડો તૂટી જાય. હાજા હારા છેડા ખુલ્લા જ થઈ જાય. એમાં શ્વાસ ક્યાં જતો રહે કોઈને ખબર પડે. કોઈએ કીધું કે રામાપીર બાજુ ગયો કે પેલી માતાજી બાજુ ગયો, આ તમણો ગયો ગમણો, કોઈને 1000 સુધી અંદાજ છે કે અમે જીવ ક્યાં ગયો. એટલે યાદ રાખજો, આ વૃત્તિ સ્વાર્થી વૃત્તિ એના અંતર્મુખ કરો. નામ બાજુ વાળો, નામ બાજુ વાળો, તો એ વૃત્તિ પ્રેમની બની જાય અને એ પટોળી બની જાય. પટોળી એટલે મહારાણી બની જાય. કોઈ પટોળી કોઈ સામાન્ય માણસ પહેરે? પટોળી કોણ પહેરે? મહારાણી, જેની પાસે કમાણી હોય એ પહેરમાં. તો આ પટોળી પ્રેમની બની જાય, મહારાણી પદ, ભક્તિપદ મહારાણી પદ. એ રંગી રે રંગીલા ને અને આ પટોળીને રંગવાળો રંગાળો સદગુરુ કહેવાય. બીજો કોણ? આ રંગ, આ જગતના રંગ તો પતંગ રંગ જેવા. આજ કયો રંગ હોય ને કાલ બીજો રંગ હોય. પાછો રંગ બદલી જાય. કે હમણાં તમે અંબાજી ગયા હતા ને કે હવે સુડેલમાં એ થઈ રંગ બદલ્યો. અંબાજી હવે કે સુડેલમાં કામ કરવા માંડ્યા. પેલા સુડેલ વરસતી હતી કે જીવ લઈને જવું, અત્યારે સુડેલમાં એ લઈને મારા બધા બેસી જતા હાડી વાર જાય. હાઉલ ના હાલ, સુડેલમાં ના હાલ. હારી લો સુડેલમાં ની ભારે અને હાઉલ કે એમાં સાલાવો ગયડા આગળ પણ શું મોટા ઠઠારા. તમારો સાલાવો પેલી હા હો વારી સાંજે હાઉન આવીને સુડેલમાં ના સારું ને સુડેલમાં કેટલા વાર ના ખબર. એટલે મારા બાપ ટુકાણમાં વૃત્તિને પરમાત્મા બાજુ વારો તો પ્રેમ નહીં, નહીતર સ્વાર્થ વૃત્તિ તો સત. અને એ જ ચોરાજીમાં ભટકાવ, આપણી વૃત્તિ જ ભટકાવો. શરીર ક્યાં ભટકાવો? શરીર તો આપણું હરકું, પેલા ડોનનું હરકું જ હોય ને શરીર તો. ઘણી વખત આપણા કરતા એવડે રૂપારા હોય, 2 નંબરિયા નહીં હોતા રૂપારા. શરીર હારે લેવા દે. તમારી વૃત્તિ કયા પ્રકારની? એ વૃત્તિનો વેગ, જેસલની વૃત્તિનો વેગ ફેરવ્યો હતો જો તોરણે. પણ તોરણની વૃત્તિ વરેલી હતી ને તારા, વરેલો હોય એ વાર, તરેલો તારા, મરેલો માર. આપણો હગો કોર્ટમાં જાય છે કે પોલીસ થાણામાં જઈ કે તમે ક્યાં આવ્યા હારામાં? પેલો શોર્ટિસ પેલો આવ્યો ને ગુડાણો એટલા આપણે કહી લે હગો આપણો ખોટી ન હોય તો આપણે જવું પડે. એટલે મારા હગાવાળા ચોરા કેમ નહીં થઈ? એના કરતા વૃત્તિ પ્રેમમાં વાળો, નામમાં વાળો, સંતોમાં વાળો, ભક્તોમાં વાળો. એક જ વૃત્તિના નામ બાજુ અંતર્ભીપ મારો. જીવન નિષ્કામ ભાવ પ્રગટ હોવો જોઈએ, હૃદયનો ભાવ. મગજમાં તો 2 પણ હોય, સંકલ્પ વિકલ્પ હોય. આમ કરું તો આમ થાય, તેમ કરું તેમ થાય. આમાં કઈ ના થાય. આમ કેવી રીતે મારો ભગવાન રાજી થાય? એક જ ભાવ હોય. મારો પ્રભુ કેવી રીતે રાજી થાય? એવી રીતની આ વૃત્તિના જ્યારે મેં વિચાર મૂકી દે પ્રભુ નામનો, પછી વૃત્તિ વૈરાગણ બની જાય. સુરતા વૈરાગણ બની જાય, સુરતા સુહાગણ બની જાય, કર્મણ બની જાય. અને સુહાગણ કોઈ કહેવાય? એક જ ધણીની નારો એને સુહાગણ કહેવાય. બાજી તો બધી રખડતી રાડો, બધી રખડતી રાડો કહેવાય. બીજી હજુ વેરલામાં બેઠી તો આમ સફરો કરતી હોય, ટટાપટ કટાપટા કટાપટા. અરે અહીં બેઠો ધણી ધારે પછી ક્યાં ચક્કર વખતતો હોય છે? વેરલામાં બેઠું બેઠવા પેલું ધણી આમ જતો એક પકડતો. એટલે આ શું કરો? ઘોડા ભટકારે એનું શું? સુહાગણ એટલે એકના માટે બીજો નહીં, પતિ માટે પર સ્ત્રી નહીં અને પત્ની માટે પર પુરુષ નહીં, બીજો વિચાર ના હોય. એને સુહાગણ કહેવાય, એના વૈરાગણ વૃત્તિ કહેવાય. અને ઈશ્વરના સ્વરૂપનો પામો મારા.
જેને માયાના વિચારો આવતા નથી, આમ કરો તેમ કરો, એકના બે નહીં બેના એક કરવાના વિચાર આવો તો માનજો કે તમે કંઈક ભગવાન બાજુ વળી ગયા. પ્રેમને રંગે રંગીલાને હાથે, હે રંગીલાના હાથે, સબીલાના હાથે, સદગુરુના હાથે પટોળી મેં પહેરી કે રંગ રંગાણી રંગીલાના હાથે મસ્ત બની તમ સાથે. પછી આ રંગવા માટે જો એ સાધન શું ગુરુ ઘરમાં, તો કે આના પહેલા ગમે વસ્તુ આપણે ધોઈ હોય ને બેનો પૂછો પલાળવી પડે, સીધા ધોકા મરે સીધો આવું ના લાગે એટલે પહેલા પાણીમાં પલાળવું પડે. એમાં આવા ધોરા લુગડા તો ખાસ પલાળવા પડે, જેટલી ઘડી પડ્યા રહેવા દેવા પડે, સીધા ધોકા ના. આમ મેલ બહુ ના સીધો દેખાય, હોંગરો ને મેલ સીધો જ દેખાડે. એટલે આપણો સ્યાદ વાંક હોય તો જગતમાં ચોખ્ખું દેખાય છે, જગતમાં 18 વાંકાય છે પણ આપણને નહીં દેખાય. અને એમને એક તમે ખાલી કોઈક જુગાર રમતા ખાલી ઉભા રહી ગયો જોવા જોજો. આઈ મને કે જામ સીધી તમારે તમે કહો બહુ ભગત જુગારના અડ્ડે હતા 8. કોક વળી દાળી ગયા વળી દારૂનું પીઠું હોય, દાળિયા કરવા ગયા ને એ દારૂના પીઠી હોય. તમે આમ બનતા ફોકો આમ ના કરે ત્યાં તમારો ઘરો હોય નહીં, સત્સંગી ને ઉપર હોટલમાં ખવાય નહીં, હારા રૂપડા ને સત્સંગી પેટર્નમાં પડી સત્સંગી હવા જ છે લોજમાં ખાવાનું. હા આપણું બધું જોશે, હા આપણું સેટિંગ બધું આ લોકો પાસે છે. એ આપણા વાક છે અને એ લોકો હારા બચ્યા અરીસા કહેવાય. બધા જગત છે અરીસા, આપણે આપણું હરખું કરી લેવું. અને સાચી વાત છે, એને એ કઈ હકર બચ્યા. એટલે આપણે એને હાથ જોડવા વાહ તે અમારી ભૂલ તો દેખાડી ને હું તો એમ થાય તલવાર લઈને બેસી ગયો વરરાજો થઈને બેઠો. આપણી ભૂલ દેખાડે એને માનજો ગુરુ આપણા. અને આપણા લાભુ દાદાએ કીધું ને, નિંદા કરીને નારાયણ જાણો, વખાણ કરે વેરી, નિંદાને સ્તુતિ સમાન ગણતા, નાવે જમને ફેરે એ મન આવી તું ઉલટ વાત લે. નિંદા કરે ને તો આને ભાડાનું ઘર આવ્યો રે, પાણીનો થોકોઈનો હાબુનો લુગડા આપણા ઉજળા આપણા થાય મેલ. એટલે મારા બાપ આ વૃત્તિનો સત્સંગમાં જઈ જવાડી. સત્સંગ રસ, જો ગંગા સતીએ શું કીધું? સત્સંગ રસ રસ જળ સહીમાં ચબળો. જ્યાં સુધી મનને સત્સંગી બનાવવાનું, શરીરને નહીં. આપણે ગાડી ઉપર લખી નાખી જય ગુરુદેવ, એમ કે ગાડી થોડી ખબર પડે જય ગુરુદેવ લખો કે મેં હડકાઈમાં લખો. ગાડીને શું લેવા દે? અંબાજી લખો, હડકાઈમાં લખો, ગાડી કઈ ફીર ના પડે એનો ગમે લોકો શું લેવાય? તમારામાં કઈ માતાજી આવો ગાડી ઉપર હા કે તમે જય ગુરુદેવ કેમ લખો? અમારે જય ગુરુદેવ ભાઈ એટલે મારા આયા તમે જય માતાજી જય માતી. વસ્તુ તો એક જ છે, શબ્દ જ છે બધા, પણ આપણામાં હોય એ બહાર આવો. આપણા ખીચામાં હોય દુકાને પૈસા બહાર આવો, બીજાના કાઢી તો પોલીસ વાળા જવું પડે ને. બીજાના ખિસ્સા હાથ નખાય, ખિસ્સા કાતરું કહેવાય. આપણા હોય હાથમાં આવે મારા બાપ. એટલે સત્સંગમાં જઈ જમોડી અને કિયા કાઢે જ્ઞાન ગંગાનો ગાળ. આ સંતો છે ને, સંતોનું જે જ્ઞાન છે એ જે જ્ઞાન છે અનુભવનું, એ ગંગાનો જ્ઞાન ગંગા. ગંગા 4 પ્રકારની. એક તો ભગીરથી ઉતારી હતી, એ કેટલો પરસ્યો વર્ગ્યો તાણે ઉતરી, એમ નામ નહીં ઉતરી. પછી એને નહીં એને પાત્ર પાસ જોયું ભગીરથ ને કે તારું કામ નહીં આપણે હમણાં રસા તાર કાઢી નાખું છે બધાને. જીવજીને પસંદ કર્યા, પાત્ર જીવજી બન્યા. તારે એમ આત્મા જ્યારે તમે બનો ત્યારે આ જ્ઞાનના અધિકારી કરો, બાકી તો પેસેટનું જ્ઞાન કરતો એના જ્ઞાનની દ્વારા ના કહેવાય. ચોપડીમાં જ્ઞાન છે પણ પ્રગટ જ્ઞાન કહેવાય જ્યારે આત્મ સ્વરૂપમાં બિરાજોમાં આવશો, શબ્દ બ્રહ્મ સ્વરૂપમાં તાર મળ્યો હોય તારા આ ધારા પ્રગટ થાય. એક ભગીરથની ધારા જે નિર્ગંગા કહેવાય, બીજી નાત ગંગા કહેવાય. નાના મોટા દોષ આપણી નાતમાં થાય. આપણે કદાચ હરખા ના હતા તો સમાજ આપણને કે કઈ
છોકરાઓના હગા ન થાય કે આ તો આપણી સાપ બગડે. એટલે સમાજમાં સાપ સુધારી હોય તો હરખું રહેવું પડે ને છોકરા ના વપરાય. એટલે એક નાથ ગંગા, જ્યાં નાથ ગંગામાં વ્યવહારિક દોષીમાં આપણા નિકાલ થાય નાથ. બીજી ગત ગંગા, આ ગત ગંગા કહેવાય, જ્યાં એક ગતના, એક ગુરુની ગતિના જે બાળકો ભેગા થયા, ભલે અનેક છે પણ ગત બધાની એક છે. ગત એટલે સમજણ, આ ગતિ જેને ગુરુની ગતિને પ્રાપ્ત થયા એવી ગત ગંગા. એમાં એકબીજાના ભાવ પ્રેમ આ બધું મળે. કોઈમાં આધીનતા હોય, કોઈમાં પ્રેમ હોય, કોઈમાં સત્કર્મ હોય. આપણે આ લોકો ના કીધું કે આમના કર્મ હારા, ભાઈ બાબુ બાપાનું આ કામ, આ બાપાનું આ કામ, આપણે આ ખોડીદાસ બાપાના મંડળમાં એમ આપણે ગુણગ્રાહી બનવાનું. જગત દોષગ્રાહી, એકબીજાના દોષ જોવે તો કૃષ્ણ મેં દોષ જોવે, રામ મેં દોષ જોવે. આપણે આ ગત ગંગામાં ગુણગ્રાહી બનવાનું. કોકનું અનુકરણ કરો તો સારું કરજો અનુકરણ. નાગજીભાઈને બતાવી દેવું, પણ નાગજીભાઈ સારું કરે, તમે સારું કરવા માંડો ને. રઘુભાઈને બતાવી દો, રઘુભાઈ કરે એવું ના કરે, નકલ કહેવાય. તારીખ પહોંચે એટલું કર, નકર નાના સાથે મોટા સાથે નાનો જાય, મરણ માગું થાય. એટલે કોઈનું નકલ ના કરાય. એક વાર મારો પાઠ આવતો હતો, એમાં ઘોડા માટે મેઠું નાખ્યું અને એક ગધાડા માટે રૂપ ભરી દીધું. તે પછી બે એને વચ્ચે વેલો આવ્યો સોમાં, આવી નેતાણવાની જગ્યા. તે ઘોડા ભાઈ તો બેસી ગયા વચ્ચો વચ્ચે. હવે મેઠું ઓગળી ગયું, ભાર હડકો થઈ ગયો, દોડતો જતો રહ્યો ખોકારો કહીને દોડતો. ગધાડે જોયું મારો બધો વચ્ચો વચ્ચે બીટો આવ્યો. આપણે કરો વિશ્રાંતિ, હલકા થવા આ બેઠા પણ મેં રૂપ ભર્યું, ભાર વધ્યો. હું બધી આસકા મારી માંડ બાર ડપણા બે ચાર મારીને પાછા કાઢ્યા. એમ આપણામાં અહંકાર ભરે, પ્રેમ ભરે જોવાનું. સમજણ હા તો વિવેક શક્ય આપણે કોકની ખોટી ખોટી નકલ કરી જોવાનું. કોક કરે એમ નહીં કરવાનું, આપણી કેપેસિટી જોવાની. અમારા પેલી ન્યાનો ગાડી હતી ને, હવે રાજુભાઈ નહેરે BMW. રાજુભાઈ તું કેટલે પહોંચ્યો હમણાં, તારી સાઈડ કાપી તમે સાઈડમાં લઈ લીધે જાય. આંબાનો ભેંડો બાજુ ફૂટ્યો, એ ભેંડા આંબા તો આખો દા હમણાં હું તને ચીરી ન્યારી હું વધવા માંડ્યો. ક્યાં સુધી પાતળવાળો ટાપા એટલે ભેંડા બી ક્યાં સુધી વધે. એમ આપણી કેપેસિટી તૈયાર કરવાની. કેપેસિટી આપણે આ 500 માણસ ને આવતો જયંતિ બાપા જેવો આશ્રમ હોય તો કોડા લાખ માણસ ક્યાંથી લાગે. આશ્રમ તો કહી દઉં કોકના હમણાં કે 2 દાડા હાલો ભારે, લાખ માણસ કોણ ભારે આવે છે. હા આદામથી બેન કહ્યું 1000 માણસ રહો કરજો, પણ હવે 2 માણસ ને આવતું રસોઈ કરી શું કર્યું, ખાનારા જોઈ ને અમે. આ બધા અંશક્ષેત્રો ચાલે, પણ અમે ખાવા વાળા મેં અંશોય જાય તારે હાલે મારા બાપ. એમ નામ કઈ વાત જ થયો નહીં. મોટો મોલ કરોડનો બનાવો, પણ ગ્રાહક કઈ તમારા બાપ ના આવે. ગ્રાહક તો તમારી જેવી કેળવણી એના પર છે મારા બાપ. રઘુભાઈને આખા ક્ષેત્રમાં ના બનાવો, આખા ક્ષેત્રમાં બનાવી દો અને આખા ગામના ગુરુ કહી દો કે આ ગામના ગુરુ આવ્યા મારા. તો કે અમારા 5 ગામના આવી બેઠા હતા, આપણે ગામના જ થવાય. માને કોઈ પાડોશી માને એ રખા તારા પૂરતા રાખ તારા ગુરુ. અમારા ગુરુ તો બીજે રાખ્યા મેં. એટલે મારા બાપ સત્સંગ રૂપી જળમાં જઈને ઝબોડી જ્ઞાન ગંગાનો ઘાટ. એક પહેલું નિર્ગંગા, નાથ ગંગા, ગત ગંગા અને આ સંતોની જે ધારા છે એને પ્રગટ ગંગા છે, જેને જ્ઞાન ગંગા. આમાં મનને નવડાવવું પડે મારા બાપ. જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, જઈને થઈને જાકમ જોડે. હા એમાં તારા મનનો રખ દોડે, આમાં મનનો રખ દોડવાનો મારા બાપ. એટલે પછી કીધું કે સુરતાના સુરત શિલા પર જઈ પસાડી. પછી કે નિર્મળ કીધી મારા, ઉજોડ કીધી મારા નાથી, દીના નાથી. તો સુરતાની શિલા, શિલા કોને કહેવાય? જે સ્થિર હોય ને શિલા કહેવાય. કહો એની મતે કોઈ કીધું કે અમે જતા મોટો હળમ પથરો થોડોક ખયો તો. આ જેસન તોરણની સમાધિઓ કે બધી ભાવ ખાઈ ખાઈને ભેગી થાય, પણ કોને ખાતા પાડી કે પહેલાં મેં 2 મીટર હતી ને હમણાં લઈ ગયો ને મીટરની પટ્ટીમાં, જેવો મીટર જ રહી. શિલા ખહ નહીં કીધી, સ્થિર કહેવાય.
તો સુરતા આપણી સ્થિર હોય છે નામ. વ્રતિ ડામાડોળ ના હોવું છે. આ બેડુબાઈનું ચાલો રે માથે સુરતા હોય ને બેડામાં સારા નક પાર ગાંડી માથે બેડું મૂકે ફોડવાને હગા હાટે નક્કી તો ફોડવાની. એટલે એનું કામ નહીં. જેની ડામાડોળ વૃત્તિ એ ભજન ના કરે કે ના કરે કે ના કરે. આખું ગામ ભગત થઈ જાય પણ એ ભજન ના કરે. ડામાડોળ વૃત્તિનું કામ નથી મારા. એનું કામ એની સ્થિર વૃત્તિ નક્કી કરી નિશ્ચયાત્મક જેનો ભાવ છે, નિશ્ચયાત્મક બુદ્ધિ છે, એનું કામ. બીજી રીતે ટૂંકામાં લઈ ને તો કન બાપા અમારે સાલથી તો જોઈ એટલે સુરત શિલા પર જઈ પસારી જ્ઞાન ગંગાના ઘાટે. બીજી રીતે આગળ કીધું ઉજ્જવળ કીધી દીનાનાથે. અને જેનામાં દયાળુ હોય ને ગુરુ એક જ એવો દેવ હોય કે કોઈથી નડે નહીં. આ માતાજીએ મુંબઈમાં હોય તો છે ને નિવેદ કરવા આવવાનું નથી. નકો કે ઝાડા કરી નાખો માતાજી. હા માધવ પાળન બધું જેટલું થાય એ તો માતાજી તો બહુ નડે. પણ કોઈથી એમ કીધું કે અમે 10 વર્ષ ગુરુદ્વારે નહીં ગયા કે અમારે જોવો જો ભુવાજી અમારા ગુરુ નડક. અમારા ગામમાં એક ભુવા અમારા જાણતા હતા અમારા માતાજીના કુળદેવના. તો ભુવાજી અમારા કુટુંબનું અમારા આખા સમાજનું 24-25 ગામનું જેટલા એ બધાયનું દેવનું દુઃખ હોય, એ બધાયના પિતૃનું દુઃખ હોય, એ બધું મારા માટે. બાકી આ કોઈને વહુ હાહુના ઝઘડા હોય, ભાઈના ઝઘડા, એમાં આપણે નહીં. એમાં તમે કૂટો બહુ બધું સત્કાર પાસે મોકલો અને તમે કદાચ કરી સત્કાર. બાકી આ બધું દુઃખ મારા માટે થતા. અમે દુખિયા માણસ એ બધું દુઃખ ભેગું દુઃખ આવ્યો એકરૂપ થઈ જાય. આ ઉકેડા પાસે કચરો બધી બેનું નાખ્યા હોય તો ઉકેડ કે એ બેન નાખી દા મારામાં ક્યાં નાખશ. પણ હવે અહીંયા બધા શું કરે એના જ ઉકેડો કે કચરો પાડોશ વાળો ના નાખવાની નાખવાની. એમ સંતો તો દયાળુ કે. એટલે મેં કીધું કે લાવો બધું દુખાલ દો હમણાં. તે જાણતા તો શું કે અમારા દેવકાળમાં એવું ના આવે, તમારા ગુરુમાં આવું આવતું હોય. આમાં તો જોઈને ભવાઈને ભોગવવું પડે. એટલે હા આપણા ગુરુ દયાળુ નહીં, આખા જેટલા જન્માંતરના કર્મનો ભાર આપણા માંથી લે. એક વખત કે મનુષ્ય બહુ દુઃખી ગયા, ભોવા જ્યોતિ બધું પરવાડી ખબર પડી કે આ ખરેખર મૂળમાં માયા જ નડે. આપણું જ કરેલું નડે. આપણા માયા એટલે આપણું કરેલું અજ્ઞાન, આપણું અજ્ઞાન આપણું. તે માયાના પોટલા જીની પાસે ગયા ને બધા માથે લઈને નાખવા ગયા. તે ઘણા કે આપણે સામાના થઈને ધરતીમાં ધરબોડી થઈ નડો જ નહીં. ધરતીમાં પ્રગટ થઈ જાઓ. એ કોડાઓ આ તમારા માયાના પોટલા અહીં ના દાટશો, નકર મારું સત મારા બાપ તમે તોડાવશો. લઈ દો એ છોડ્યું તારું ધરતીમાં જ આવો. પછી પોટલા લઈને ઉપડ્યા. તે દરિયા પાસે ગયા, દરિયામાં નાખી દઈ. દરિયાલાલ તરત પ્રગટ થયા. એ કાળા માથાના માનવીઓ તમારા પોટલા તમે હમરો પેલા આ બધું જો જગતના બધે પાણી પોકાડી બધાનું હંગરી એ બધું આવડ બાવડ એડો આ બધું અમારું દરિયા કે આ તમારા પાપ નાખશે, તમારું કાર્ય અટકશે મારા. એ તમારા પોટલા તમારે પાસે રાખો. એમ પવન અગ્નિ આકાશ બધા ના પાડી દીધી. પણ ભોજા બાપા જેવા, સ્વામી બાપા જેવા કોઈ મહાપુરુષ બેઠા બેઠા સાહેબ બેઠા ભજન કરતા એમને તાલમાં તાલ. આ તો કેમ સામાન્ય સંત ન તો માને નહીં. આ લોકો તમે 4 ઇંચનું દેરું કરો તો માણસ ટીંગ ટીંગ કરતા લે જાય. હા કોણ મારો નહીં બેઠો મોટો પેલો આ પડતું ના આવે દેરું. તે આ પેલા સંત બેઠા કે આ શું કરો? આ સંત દયાળુ હોય. એ માનવીઓ તમે કઈ બાજુ આ પોટલા લઈને ઉપડો કે બાપા માયાના પોટલા છે અને તમારા સંતોથી શાસ્ત્રોથી નક્કી થયું કે અમને અમારી માયા જ નડે, અમારું અજ્ઞાન નડે, અમારું તે અમારા આ ધ્યાન લઈ જાય. ભજા બાબાએ કીધું આ માયા જો દગડા પોટલા હો, અડધા વિરોસન નગરના કોલેજના બધા રેતરના નગરા પોટલા બધા નંબર મૂકીને બધા મૂકી દેલા બધા
મૂકી દો તમારે ગોટલું જે કામ હોય એ બચકા મૂકી દો. એવડા હરવા કરે ગોટલા સંતો મારા બાપ, એ હરવા કરે. એક બધી યાદ જાકારો મળતો નથી. છેલ્લું શરણ સંત. માણસ બધેથી જ્યારે ડૂબાય હોય, જ્યારે ઈશ્વર પણ હાથ નહીં પકડતો, ત્યારે સંતીને પકડા, સંતીનો હાથ પકડો. એટલે છેલ્લું સદગુરુનું શરણ સમારવા. ટૂંકાણમાં આપણે તો વાત એ કરતા હતા કે ભાઈ આ પટોળી જે આપણી વૃત્તિને શુદ્ધ કરવાના કાઢ છે, સદગુરુ સંતનો જે હાજર જ્ઞાન છે, જેને અનુભવ જ્ઞાન કહેવાય. એ જ્ઞાનના ઘાટે આ પટોળીના જ્યારે સત્સંગમાં ધબોડાય, સ્રોતની શિલા હોય, તારે ગુરુ ધોબી શિષ્ય કાપડા સાબુન સિંદન હાર સુરત શિલા પર ધોઈએ જ્યોતિ નિક્ષે કપા. કબીર સાહેબે પુરાવા આપે તો મંગળ સાહેબ. એટલે તો કે સત્યરૂપી સાબુ લઈને ગુરુજીએ ધોઈ મારા હાથે. આ તમે નામ ભજન કરો હો ને, એક નામ છે હાબુ હો અને ધોનારો ગુરુ ધોબી. આપણા હાથે કર્મ નહીં ધોવાતા, ખાલી આપણે આ લોકડું જ્યાં મૂકવાનું. ધોબી કાઢે શું કરવાનું હોય? લોકડું આલી આવવાનું. એ હાબુ નો હોય, ધોકો નો હોય ને લુગડા એ ધોઈને તમે સાફ કર્યા. ગુરુ ધોબી જેવા કામ કરે. પણ આપણે લુગડું ચાલવું નહીં, મન ચાલવું નહીં. બધાને મન આવ્યું, છોકરાને આવ્યું, રૂપિયામાં, પૈસામાં, હગામાં, વાલામાં. ગુરુનું મન નહીં. આ લુગડું આલ્યા વગર ધોવાઈ ગયું રીત મારા. ધોબી કાઢે તમારું લુગડું ધોવાઈ જાય. પછી તમને કે નહીં ફલાણો હબો લાય, નોકળો હબો લાય, ધોરો કારો કશું નહીં, બધું એનું. ખાલી જે થતું બિલ આવી દેજો ને, મને ધાલો, લુગડું ધાલો. લુગડું આવતા નથી. ભૂતાનને તમે લાકડું ના આલો ને પછી કે મને ઓજાર બન્યા ક્યાંથી બનાવે? લોઢા લવાને તો લોઢા આલવું પડે, ગાળ્યા પછી કાઢતા. આના લોઢા તમારે કેવી કાના વાગે વગાડવું પડે. એમ આપણું મન લોઢા જેવું, આપણું મન લાકડા જેવું, આપણું મન પથ્થર જેવું હોય. આપણું મન મેલું છે તો આપણે ગુરુ ધોબીને હોંપવું પડે. એટલે સતનામનો સાબુ લઈ ગુરુ, જે નામ છે આપણામાં શબ્દ હાલી રહ્યો ને, એ ગુરુ તમારામાં પ્રેરણા. આ ઘણા કે અમારે ભજન નથી થતું, ના જ થાય. પેલો પ્રેરણા કરન તારે ભજન ભાવ જગાડો ને તો ભજન થાય, એમના નથી થતું. જ્યારે ગુરુની યાદી આવે, સ્મરણ કોનું કરવાનું? ગુરુનું. ગુરુનું જ્યારે યાદી આવે તો ભજન થાય. ગુરુનું સ્મરણ, એની યાદી વગર ભજન થતું જ નથી. પણ ગુરુ યાદ આવે, હાથું બોલજો. 5 મિનિટે ચાપડી યાદ આવે, તમાકુના માવા યાદ આવે, છોકરા આવે, હગા અઠવાડિયે દાદાને હાડું ભાઈ રોજ ફોન કરો, રોજ બધાને મોકલો, સ્ટેટસ મોકલો, વાયર મોકલો, બધું મોકલો. ગુરુને જીદી આપણી આપે. એટલે મારા બાપ ગુરુને મન આપો. ગુરુને મન જ નથી. આ પ્રાણ છે એ ગુરુ હો અને મન છે તેલો. મન પ્રાણનો સંગ કરે ને તો કાઢ કરે, તો એને ઈશ્વરની યાત્રા કરાવે. પછી તો એ સીડી તો આપણે ઘણી વખત કે આ નામની સીડી એવી હોય ને, એ ઓટોમેટિક છે. અત્યારે ગામના કદાચ શહેરમાં જાય ને જૂના માણા તો લઈ જાય પેલી નિહાણી ભાવે ને રિલાયન્સ મને બધે, એ નિહાણી હાલતી હોય લાઈટ ભાઈ. આપણા જેવા ગામના ડોહા લઈ જાય, શું કરે? એ પગથિયા ચડો થાય, પડો પગ ભરી જાય, તો એમાં કાપા આવતા હોય. પાછા ઘણી વખત તો એ તકલીફ થઈ જાય ગામના. એ સીડીએ થઈને ઊભું રહેવાનું, કંઈ કરવાનું નથી. એમ જે તમારામાં હાલતો શ્વાસ છે એ ગુરુના સ્મરણની યાદી કરી અહીંયા મનને સ્થિર કરવાનું, વૃત્તિ ત્યાં જોડવાનું, મનનો તાર કાઢવાનો. પછી એને મતે ભજન હાલે. સીડી તો હાલી જ રહી ગાંઠે પર. ઘણી વખત કહું, ગુરુદ્વારથી નજીકમાં એ કે પાડોશીનું ઘર નજીક નથી. સૌથી નજીકમાં નજીક આપણો ગુરુદ્વાર છે. તમારો શ્વાસ હાલે એ ગુરુનો દ્વાર છે. 3 ગુરુદ્વાર. એક જે દ્વારમાંથી, દેહ દ્વારમાંથી ગુરુ મળ્યા, એ ગુરુનું જે ગામ છે એ આપણો ગુરુદ્વાર. દાખલા તરીકે અમારો વડિયા ગુરુદ્વાર કહેવાય. બીજો ગુરુદ્વાર અમારો જે ભેળો રહેવાળો આ શ્વાસમાં છે, વાસીને ખોજી લેવો. અમને નામસીમાં બતાવ્યું, નામ સહિત અમારો ગુરુ છે, એ ક્યાં રાખજો. એ શ્વાસમાં છે, તો એ શ્વાસ છે અમારો ગુરુદ્વાર છે. બીજો ત્રીજો ગુરુદ્વાર આવા અનુભવી પુરુષોનો સત્સંગ છે ને, એ પણ ગુરુદ્વાર. કારણ કે અહીં ની જ વાતો થાય.
અહીંયા ઢોકળા કરવાની જ વાતું, આ ગુરુથી આઘા કરવાની વાતો નથી, નજીક લાવવાની વાત. આ ગુરુદ્વાર 3 ગુરુદ્વાર ગણાય આપણા જીવનમાં. એટલે સત્ય નામનો સાબુ લઈ ગુરુએ ધોઈ એના હાથે. પછી કે ભક્તિ કેરો રંગ લાગ્યો. રંગ લાગ્યો ભલે ભાત, અને ભાત બદલાઈ જાય હો બીબાની. આ બધી વાતો એવી છે કે જેવું બીબું લાવો ને એવી વાત હોય. તો ગુરુનું નામનું બીબું હોય, બીબું મળે ને તો નામી મળી જાય. તો નામના નામી એક રૂપ છે. જેથી બીબાની વાત પડશે ત્યારે તમે અને તમારા ગુરુ ભગત અને ભગવાન બે એક હશે. નોકી વાત ના પડે, એક જ છે. ગુરુ અને ગોવિંદ બે એક જ છે. એક બીબુ ને ભાત, બે વસ્તુને એક કરવા માટેનું આ નામ છે બીબુ મારા. તો ભક્તિ કેરો રંગ લાગ્યો, રંગ લાગ્યો. અને આ રંગ લાગ્યા પછી બીજો રંગ લાગે ને એની ગેરંટી. જો એક વાત રાખજો, આપણને બીજા રંગ લાગ્યા હોય ને તો વાતો કરી આપણે, બીજો રંગ લાગ્યો તો માનજો કે આપણને હજુ હા રંગ લાગ્યો નથી. તારા રંગે બીજાને રંગ લાગે ને તો રંગ હતો, બાકી હજુ તું ચૂકાતો. આપણને બીજો એની બાજુ લઈ જાય, રાજકારણ બાજુ, ત્રીજા બાજુ સમાજકારણ, બીજા કારણ. આપણી સંગે એક આપણો કોઈ ના થાય. કાયમ ભેગો રહેવાનો, તમાકુ ખવડાવ આપણને, પણ એ તમાકુ છોડે નહીં તો એનો રંગ આપણને લાગે કે આપણો એને લાગ્યો. જામજી ભાઈ આ કાયમ બે ભેગે રહે મોતી માવાને, તો ખાલી એને ઈશારો કરે ત્યારે છોડી દીધું. આપણે એ જ ખાતા હોત તો મચાલો ના કહીએ કે પેલો જ્ઞાનદેવ કે ગોળ ખાય મારો છોકરો, એટલે ભાઈ કે માતાજી કાલ આવજો. બચારી બાર ગમે હેડીને બીજા દાડે આવી કે ભાઈ જો પેલું બાનું ના ગમે એવું ના કરાય, ગોળ ના ખવાય. હો એ પેલા માતાજી કે હું કાલ કહી દીધો તો મારો બાર ગૌ જવાનું, બાર ગૌ આવવાનું. કે મારી હું કાલ હું એક વાર ખાતો હતો. પહેલા હું બીડી વિશે કોઈ કહેતો નતો, કારણ કે મને હરગાઈ ના આવતા બધા. અને બીડી પીવાથી કેન્સર થાય, કેન્સર થઈ તોય બીડી પીતા હતા લ્યો. અને ડબલ પાવ પાછો. એટલે મારા બાપ પછી બીડી, અને અત્યારે અમે બીડી પી, કોઈ મને એમ થાય કે આખા ગામમાં બધા સુધી બીડી છે મળતી જ નહીં હાથમાં. કાકા હું ગણ લેતો તો જ નહીં. અને બીડી વાળા મને લગભગ જોવા નહીં મળતા. પીતા હોય સાના માના પીયા કરો. આટલો ફાયદો તમે ખોટું ના કરો ને તો તમારી સામે કોઈ ખોટું ના કરી સાચા હોય. અમારા ગામમાં બાપા વિશે રકજક કરતા હોય, બીજું ત્રીજું કરતા હોય તો એકબીજાને ખીચવા, લાલજી બાપાને બધા. પણ અમે જ્યારે જઈને બધા 25 જણા વાતો કરતા હોય બાપાની, પણ શેઠેથી ભારત ભરત બાપો આવા તરત બંધ થઈ જાય, તરત બંધ થઈ જાય. એવું આપણો કંઈક હોવું જોઈએ. ગુરુજી છે સત્તા હોવી જોઈએ કે આની સામે ના બોલાય. પેલા તો ક્યાં ખબર કીધા કે પેલા તમે કદી એ ભેગો, હા અમારા ગુરુ એવા જ છે. એવી નો હોવા જોઈએ. ગુરુ એવા હોય તું કે એવા. એટલે મારા બાપ આ બધી વાતો આપણી બદલાવી જોઈએ, રંગ લાગવો જોઈએ. અને આ રંગ લાગ્યા પછી બીજો રંગ લાગવો ન જોઈએ. મીરાને જો લાગ્યો જીવનમાં, રાણાએ કેટલાય કુજડા ગયા બીજા રંગ લગાવવા, આખો સમાજને બધું ભગવવાનું બધું. મીરાને એવું ત્યાં કુજડા લઈ ગયો ના લાગ્યો એક કે ઉપરથી પેલી નરમ રંગાઈ જઈ હા સદનાભાઈ આવી હતી એવું આવા એ આ રંગે રંગી જાય. અને મીરાને માં કીધી છે ગુરુમાં, ગુરુ આ ઉપદેશ લીધો એને બીબુ અડી ગયું, બાદ બદલી દીધો. ઉપરથી રાણાને કે મારી ભાભી નથી તો અવતાર થતો દેવીનો, એને ના થતા હોય રાણા. એટલે મારા બાપ પછી આ 5 રંગની બની પટોળી. આ 5 રંગની પટોળી, 5 તત્વનો આપણો દેહ. એ 5 રંગમાં જે પટોળી હતી એનો સઠ્ઠો આ કુદરતના નામનો રંગ લાગી જાય પછી એ ભગત કહેવાય, સંત કહેવાય, પીર કહેવાય, પેગંબર કહેવાય. અરે ગુરુપદ સુધીની પદવી લાગી જાય. આવો રંગ લાગી જાય. પછી આ દેહ કરી પછી રજપૂતના, પટેલના, બ્રાહ્મણ એના રહે. પણ રહે તો ખાલી વ્યવહારિક રહે, એને કંઈ એની હારે લેવા દેવા. કૃષ્ણના આપણે કંઈ હોનાની દ્વારકા હતી, પણ 7 દાડા હોનાની દ્વારકામાં રહ્યો નહીં. આમ તો
જ્યારે જાય કે ક્યાં કૃષ્ણ કે પેલા પાંડવો વનમાં જાય વનમાં જાય માટે એના ભગતરા હોય ત્યાં ભગવાન હોય એ હોને દ્વારા કમ ન રહેતો 8 રાણીઓ તો પણ એ કેમ ન રહ્યો કોઈ તો કે 8 રાણી મેં કે નહીં રાધાના બાળપણમાં મળ્યો તો આ પરમાત્મા નામથી આ અંદરની હૃદયની પ્રીત હતી તો રાધા અરે કાનો કહેવાય ગવાય અત્યારે રાધા ને કૃષ્ણ રૂકમણી ને કૃષ્ણ નહીં ગવાતો ગવાય રૂકમણી કૃષ્ણ લાલ કી જય એવું કીધું રાધે કૃષ્ણ એવું કહી ને આપણે જો આ ભક્તિ 8 હતી એ પ્રકૃતિ હતી ના 9મી હતી એ નારાયણી એટલે ભક્તિ હતી. બીજી રીતે ટૂંકમાં હરદમ ધોન ધણી છે લાગે. હરદમ એટલે શ્વાસોશ્વાસ એટલે આપણામાં એક વસ્તુ અવિરત હાલે શ્વાસ. તમે હુઈ દઉં તો હાલે, હારે દઉં તો હાલે, પિયર મેં હાલે, બધે શ્વાસ હાલે ટૂંકમાં. અરે ખોટું કરું તો શ્વાસ હાલે, શરબત પીવો તો હાલે, દારૂ પીવો તો હાલે, દૂધ પીવો તો હાલે, શ્વાસ બંધ ના થાય. હા હરદમ, પણ એ જે ધૂન પડી રહી હરદમ ધૂન ધણી છે લાગે એના અંદર જે લગ્ની હતી એ ધણીમાં લગાડી દીધી. જે જગતના બાહ્ય પદાર્થોમાં ઘાટે ઘાટે જે વૃત્તિ હતી એ વૃત્તિ રંગાઈ ગઈ. અને હરદમ એટલે અવિરત, એમ એક પણ શ્વાસ રોકાતો નથી. ઘડીક ડાક્ટર ક્યાંક રોકી રાખો કેવું થઈ જાય, હચું એમનું ધન થાય એમ અવિરત નામમાં વૃત્તિ જેને લાગે ને હરદમ ધૂન લાગી કહેવાય. હરદમ ધૂન ધણી છે લાગી રટણા રટુડીન રાતે. પછી કે રોમે રોમે ચડી ખુમારી પાવરો હોવો છે. આ તો જેમ ઢીલા ઢ જેમ ભગત થઈ ગયા હાવ રાકા માકા એવા રાકા માકા નહીં. આપણો સ્વભાવ બદલાવો જોઈએ. આપણે બીજાને માટે નથી કઈ કરતા, પણ એવું નથી કે આવ રાકા માકા ભિખારીપણા લઈને મન ભિખારી બને ફરવું બધે. હે ખુમારી હોય, સુરવીરતા હોય, અને ભક્તિ તો સુરવીરની આથી લીધા પછી મૂકે નહીં પાછી. રાકાનું કામ છે આમાં. રાકા રામ ભજે નહીં એટલે કામ નહીં થતા, એટલે ધોળા ધપકે થાય, ધોળા ધપા થાય તમારા કે રાકાએ ભજ્યા નહીં રામ નહીં કહેતા. એ મારે એનું કામ જ નથી આ ભક્તિ માર્ગમાં. આ તો અડગ મન ના હોય ને મુસાફરી, એને હિમાલય નથી નડતો. નિશ્ચયાત્મક ધ્યેય હોવો જોઈએ, સિદ્ધાંતો હોવો જોઈએ. ભક્તિ વાતું ના હોવી જોઈએ, કીધા કે દીધાથી જ ના હોવું જોઈએ. હવ કરે એમ કરવું એવું ના હોવું જોઈએ. મારા પોતાનો નિજ અનુભવ નિચોડ હોવો જોઈએ આમાં મારા. બીજી રીતે પછી કે આ તો સદગુરુ સાહેબે આ મહાપર કરુણા કીધી. રંગાણી વાલાજીના હાથે, વાલાજી એટલા નામ નામથી વાલું કોઈ નથી મારા. એના હાથે રંગાણી એટલે એનો સંગ કર્યો વૃત્તિએ. સુરતા જ્યારે શબ્દ સંગી બની, નામ સંગી બની, તારે રંગાઈ જઈ. પછી તો કે રસબસ રંગમાં ખૂબ જ રહી. દાસ મંગળના નાથે પટોળી મારા મૂળ વૃત્તિના જે બહિર્મુખ છે એના અંતર્મુખ કરવાની